નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 1 એમાં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, અમારી YouTube ચેનલમાં તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના અને તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે। તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ। તો પહેલા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે કે 38 અને 68 ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે। તો સૌપ્રથમ જે છે અહીંયા આપણે 68 માઇનસ 38 માઇનસ 1 કરીશું એટલે આપણને સંખ્યા મળે એટલે 29 આવે। બીજું 999 ની તરત આગળ અને તરત પાછળ। તો 999 ની આગળ કોણ આવે તો કે 998, 999 ની તરત પાછળ કોણ આવે તો કે 1000। આ બંને સંખ્યાનો ગુણાકાર તો આપણે માત્ર પાછળ 3 ઝીરો મૂકવાના થાય તો 9,98,000 આપણો આન્સર મળે। ત્રીજું, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર। તો શૂન્ય સિવાયની દાખલા તરીકે તમે 1 લ્યો અને પછીની કોણ આવે 2, આ બેયનો ગુણાકાર છે એ બેકી સંખ્યા મળે। એવી રીતે તમે દાખલા તરીકે કોઈ 5 લ્યો, એને ગુણ્યા 6 કરો, પેલા આનો બેકી આવે। દાખલા તરીકે કોઈ 10 લ્યો, 10 પછી 11 લ્યો તો પણ ગુણાકાર બેકી સંખ્યા આવશે, કારણ કે તરત પછીની સંખ્યાની સાથે આપણે ગુણાકાર કરીએ છીએ। તો એકી સંખ્યા લો તો એની પછીની બેકી સંખ્યા હોય, બેકી સંખ્યા લ્યો તો એની પછીની એકી। તો એકી અને બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા જે છે એ બેકી સંખ્યા જ મળે, એટલે અહીંયા આન્સર આવશે બી, બેકી સંખ્યા। ચોથો પ્રશ્ન, 25 માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે। દાખલા તરીકે 25 માં તમે કોઈ પૂર્ણ સંખ્યા 50 ઉમેરી એટલે 75 થયા, એની જ બાદ કરી દેવાની છે। 100 ઉમેરો તો એના બાદ કરી દેવાના છે એટલે તમને 25 જ મળશે। ત્યારબાદ 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યા મળશે। તો 58 પછી તો કઈ આવશે 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76 અને 78। તો તમે ગણી શકો અહીંયા 10 સંખ્યા છે। આ 58 અને 80 ને ગણવાના નહીં, કારણ કે એની વચ્ચે કીધી છે એટલે 10 સંખ્યા આવે। હવે ખરા ખોટા, દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા જ હોય। તો અહીંયા છે ઈ ખોટું છે, બરાબર, કારણ કે 0 હોય તો 0 ની પૂર્વે કઈ હશે -1, તો ઈ પૂર્ણ સંખ્યા નથી। દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા જ હોય તો આ વિધાન ખરું છે। આઠમું, કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય, એની વચ્ચે પ્રાકૃતિક સંખ્યા ન કહી શકાય, સમય સંખ્યા કહી શકાય, બરાબર, એટલે આ વિધાન ખોટું છે। ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં આન્સર આપવાના છે 11,232 અને 11,247 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા લખો। તો 11,233, 11,234, 11,235, 11,236, 11,237, 11,238, 11,239, 11,240, 11,241, 11,242, 11,243 અને 11,244, 11,245 અને 11,246 એટલી પૂર્ણ સંખ્યા મળે। ત્યારબાદ 10મો પ્રશ્ન, 13,400 ની પહેલા
તરત આવતી 3 પૂર્ણ સંખ્યા તો 400 પહેલા 399 એટલે કે 13,399, 13,398 અને 13,397. ત્યારબાદ આપણે જોઈએ મૂલ્યાંકન છે નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે. આપણે ખરા ખોટામાં જોયું એમ કે 0 ની પૂર્વે પૂર્ણ સંખ્યા મળે નહીં. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો કે તમામ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય, ખોટું, 0 નો ન થાય. તમામ પૂર્ણ સંખ્યાઓની તરત પછીની અન્ય પૂર્ણ સંખ્યા જ મળે, તો એ પણ ખોટું છે. તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય, તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય, તો આ વિધાન પણ સાચું છે. બીજું પણ તો કે બીજું અને ત્રીજું બંને છે તરત પછીની અને તમામ પ્રાકૃતિકનો પૂર્ણ, એટલે કે આ બંને વિધાન છે એ સાચા છે. ત્યારબાદ બીજું ખાલી જગ્યા પૂરવાનું 14,568 અને 14,570 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા એટલે કે 14,569. ચોથું ગ્રેટર ધેન અથવા લેસ ધેન તો કે 56,893 અને 56,983, તો અહીંયા નિશાની છે એ લેસ ધેન ની આવશે. 58,940 ની તરત પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા તો કે 58,939. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણું ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 માં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.